નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ લઈને આવ્યા મોટા અને મહત્વના સમાચાર। તો ડીઝલ 520 રૂપિયા પ્રતિ લીટર, પેટ્રોલ 458 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે। તો અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે। તો ખાસ કરીને ઈંધણ પુરવઠો નોંધપાત્ર રીતે ખોરવાયો છે। જો કે આ યુદ્ધની અસર આપણા પાડોશી દેશ પાકિસ્તાન પર અભૂતપૂર્વ છે। વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધારા વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર તીવ્ર રીતે વધી રહ્યા છે। તો ગઈકાલે ગુરુવારે 2 એપ્રિલના રોજ પાકિસ્તાનના સરકારે ઈંધણના ભાવમાં વધારાની જાહેરાત કરી છે। જી હા મિત્રો, ડીઝલના ભાવમાં 54.9% વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે કિંમત પ્રતિ લીટર 520 રૂપિયા પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે। તો તેવી જ રીતે પેટ્રોલના ભાવમાં પણ 42.7% વધારો કરવામાં આવ્યો છે, જે 458 રૂપિયા પર પહોંચી ગયા છે। તો નવા દરો આજે શુક્રવારે સવારે અમલમાં આવ્યા છે। તો પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે જણાવ્યું છે કે ગુરુવારે હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભૂતપૂર્વ વધારાના કારણે તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે। તેમણે કહ્યું કે યુએસ ઈરાન યુદ્ધ પછી વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી જાય, જેના કારણે કિંમતોને નિયંત્રિત કરવી અશક્ય બની ગઈ છે। તો ટુ વ્હીલર માટે 100 રૂપિયાની સબસિડી નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર સામાન્ય લોકોને રાહત આપવા માટે કેટલાક લાક્ષણિક પગલાં લીધા છે। તો ટુ વ્હીલર સવારોને 3 મહિના માટે પ્રતિ લીટર 100ની સબસિડી મળશે, પરંતુ આ સબસિડી મહત્તમ 20 લીટર પ્રતિ મહિને મર્યાદિત રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।